કદાચ ઇલેક્શન પછી જો એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશન સર્જાય કે ભાઈ સેન્ટ્રલમાં બીજેપી કે એનડીએની સરકાર નથી બનતી અને તેઓ પ્રદેશ પ્રમુખ પણ નથી રહેતા, તો એવા સંજોગોની અંદર તેઓ દક્ષિણ ગુજરાતના સર્વે સર્વા નેતા તરીકે તો એસ્ટાબ્લિશ રહેશે જ. નમસ્કાર, ખબર છે .com આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણી સાથે છે ચેતનભાઈ શેઠ. ચેતનભાઈ શેઠ આમ સુરતમાં રહે છે અને દક્ષિણ ગુજરાત પર સતત તેમની ચાંપતી નજર રહે છે અને એની સાથે સાથે તે વર્ષોથી અહીંનું રાજકારણ જોતા રહ્યા છે. આજે ચર્ચા એ વાતની છે કે લોકસભાની ચૂંટણી પૂરી થાય તેના પછી હાલના પ્રદેશ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ, કે જેને એક રીતે એમ કહેવામાં આવે છે કે સરકાર પણ એક ચલાવે છે અને સંગઠન પણ એક ચલાવે છે, એવું પણ એમના વિશે વાત થતી હોય છે. તો શું લોકસભાની ચૂંટણી થયા પછી એ શું કરશે, એ વાત વિશે આપણે ચેતનભાઈ શેઠને પૂછીએ છીએ. ચેતનભાઈ, CR પાટીલ જે આખા દેશમાં સૌથી વધારે વોટથી જીતે છે, લોકસભાની ચૂંટણી તો જીતી જ જશે એવું લગભગ બધા લોકો માને છે. જીત્યા પછી એમને શું મળશે? આમ તો વિરાંગભાઈ, આખું આપણે આ જે વાત કરીએ છીએ તે હાઇપોથેટિકલ છે, એટલે પરંતુ જે સિચ્યુએશન, પ્રોબેબલ સિચ્યુએશન જે બની શકે છે તેમાં જો લોકસભાની ચૂંટણીની અંદર બીજેપી અને એનડીએ સત્તા ઉપર બેસે છે તો એમના માટે સત્તાની અંદર ભાગીદારી કરવાનો મોકો તેમને મળી શકે. એટલે કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકેની તેમની ટર્મ તો ઓલરેડી 6 મહિના પહેલાં પૂરી થઈ ચૂકી હતી. આ એમની પાસે એક્સ્ટ્રા સમય છે, કારણ કે ચૂંટણી સામે હતી એટલે તેમને પ્રદેશ પ્રમુખ તરીકે ખસેડીને બીજાને નવાને સ્થાન આપવું એ ભાજપ માટે યોગ્ય ન હતું, એટલે તેમને આ એક્સટેન્શન તેમને મળ્યું છે. અને હવે ફરી પાછું આ ઇલેક્શન પછી ભાજપનું સંગઠન પર્વ પણ આવી રહ્યું છે, એટલે આખા ગુજરાતના સંગઠનની અંદર ફેરફારો થશે. એટલે ઇલેક્શન પછી સંગઠન ભાજપનું બદલાશે, એટલે નો ડાઉટ તેમનું પ્રદેશ પ્રમુખ પદ ઉપર કાયમ રહેવું શક્ય નથી. એટલે પ્રદેશ પ્રમુખ તો તેઓ નહીં હોઈ શકે, પરંતુ જો એનડીએ સરકાર બનાવે તો એમને કદાચ સરકારની અંદર સારી પોઝિશન મળી શકે એવી એક શક્યતા છે. એમને કેબિનેટ મિનિસ્ટરની રેન્ક પડે, બિલકુલ મળી શકે. એટલે સરકાર જો ભાજપ બનાવે તો એમને માટે સત્તામાં સામેલ થવાની માટેની તક હોઈ શકે. પરંતુ જો આપણે બીજી તરફ આપણે વિચારીએ કે જો માની લો કે ભાઈ એનડીએ સરકાર નથી બનાવી શકતી, અત્યારના જે પ્રકારે આપણે સટ્ટા બજારની પણ વલણ જોયું અને બાકીના જે પણ લોકોનું જે અવલોકન છે તે આપણે જોઈ રહ્યા છે, તો એમાં કટોકટ સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું જાણવા મળે છે. તો એ પ્રમાણે જો આપણે જોઈએ તો કદાચ જો ચૂંટણી પછી એનડીએ અથવા તો બીજેપી સત્તા નથી બનાવી શકતી અથવા તો સરકાર નથી બનાવી શકતી, તો તેવા સંજોગોની અંદર CR પાટીલ જો પ્રદેશ પ્રમુખ પણ નહીં હોય તો કદાચ તેમના માટે દક્ષિણ ગુજરાતના એ પ્રમુખ તરીકે અથવા તો દક્ષિણ ગુજરાતના સર્વે સર્વા તરીકેની તેમની ભૂમિકા તો રહેશે જ. એટલે કાશીરામ રાણાને એકવાર એવું કહેવાતું કે સુપ્રીમો હતા. જી, સુપ્રીમો શબ્દ ઉપયોગ લેવા માટે એમના માટે લેવાય. અત્યારના આમ જોવા જાય તો અત્યારના સુપ્રીમો જ છે. હા, તે આખા ગુજરાતના છે. પછી કદાચ ઇલેક્શન પછી જો એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશન સર્જાય કે ભાઈ સેન્ટ્રલમાં બીજેપી કે એનડીએની સરકાર નથી બનતી અને તેઓ પ્રદેશ પ્રમુખ પણ નથી રહેતા, તો એવા સંજોગોની અંદર તેઓ દક્ષિણ ગુજરાતના સર્વે સર્વા નેતા તરીકે તો એસ્ટાબ્લિશ રહેશે જ. દક્ષિણ ગુજરાતની અંદર જે તમામ ધારાસભ્યો છે કે તમામ સાંસદ સભ્યો પણ બનશે, તો એ બધા તેમના સાથે એટેચ હશે અને તે તેમની આખું સાથે જોડાયેલા હશે. એટલે દક્ષિણ ગુજરાતમાં તેઓ પોતાનું જે પ્રદેશ પ્રમુખ પદ છે અથવા તો દક્ષિણ ગુજરાતની અંદર જે તેમનું વર્ચસ્વ છે તેમને અકબંધ રાખી શકશે. એટલે દક્ષિણ ગુજરાતના પ્રમુખ તરીકે તો આપણે એમને કોઈ પણ સંજોગોની અંદર જોઈ શકીશું. કેટલા ધારાસભ્યો અને સંસદ સભ્યો પર એમની અસર રહેશે? દક્ષિણ ગુજરાતના બધા જ ધારાસભ્યો કે સાંસદ સભ્યો 2-3 ને બાદ કરતા ધારાસભ્યોમાં તેમની ઉપર એમનું પ્રભાવ રહેશે જ અને છે પણ, અને એમનો એ પ્રકારનું કાર્યશૈલી પણ છે. એટલે તે પ્રમાણે આપણે જો કદાચ એક્સ્ટ્રીમ કન્ડિશન સર્જાય
તો તેવા સંજોગોની અંદર એ દક્ષિણ ગુજરાતના નેતા તરીકે તો એ આપણને જોવા મળી શકે. ચેતનભાઈ શેઠ સાથે આપણે ફરી જે સ્થાનિક મુદ્દા છે, ગુજરાતના મુદ્દા છે, રાષ્ટ્રીય મુદ્દા છે, તેની ઉપર સતત વાત કરતા રહીશું. રાજકારણનું વિશ્લેષણ એમની પાસે કરાવતા રહીશું. ખૂબ ખૂબ આભાર.